કે ઝાંઝમેરને જે અસલ ઝાંઝમેરને જાણે ને એવા કોઈ રહ્યા નથી. હવે હું ઈચ્છું છું કે ફરી રાજાશાહી આવે. ભાવનગર રાજ્યમાં રાજાશાહી આપણે માટે બહુ જ અનુકૂળ હતી. સૌથી પહેલાં ભાવનગરના મહારાજાએ 1947માં પોતાના રાજને સમર્પિત કરી દીધું. નહીતર ભાવસિંહજીનો નિયમ હતો કે સ્ટેટનું નાણું સ્ટેટમાં રહેવું જોઈએ. એટલે જ્યારે ઉનાળો આવે ત્યારે એના ત્રણેય કુંવર ભાવનગર સ્ટેટમાં જ જતા. કૃષ્ણકુમારસિંહજી ગોપનાથ આવતા અને ત્યારે ઝાંઝમેર આવતા, ખાસ ઝાંઝમેર આવતા ઘોડા ઉપર આવે ને. હું ત્યારે 7-8 વર્ષનો હતો, એના ઘોડા સાથે હું દોડતો. ભાવનગરના મહારાજાને કહેતા, હાલો બાપુ, કે મહારાજા છે ને એક નાનકડા 7 વર્ષના છોકરા કાંત્યા સાથે વાત કરતા. તે કૃષ્ણકુમારસિંહજી બહેલો જોયો છે? બહેલો છે હવે? હા છે. બહેલા ઉપર ચડતા તો મને ટેકો દઈને ચડતા. ત્યાં એક બાવો રહેતો. એ બાવાની સાથે બાપુ કૃષ્ણકુમારસિંહજી સિગરેટ પીતા. અને બીજા જે કુંવર ધર્મકુમાર છે અને નિર્મળકુમાર છે. નિર્મળકુમાર થોડા બગડી ગયા હતા, ધર્મકુમાર દૂર રહેતા. ધર્મકુમારને એક સેક્રેટરીની જરૂર હતી. ત્યારે હું હાવ બેકાર હતો. આ બેકારી છે ને આજની નથી, 70 વર્ષની છે. ધર્મકુમારને કહ્યું, મને નોકરી આપો. તમે જાહેર ખબર આપી છે ને સેક્રેટરી જોઈએ છે, હું સેક્રેટરી થઈશ તમારો. તમે કેટલું ભણ્યા છો? હું કહું BCom 2nd ક્લાસ. અને તમે ભાવનગરના હરગોવિંદ માસ્તરના દીકરા છો? તો હા. તો કે હું તો તમને 80 રૂપિયા જ પગાર આપી શકીશ, પણ હું મને કબૂલ છે. કે ના, એટલા ઓછા રૂપિયા આપીને મારે આવા બુદ્ધિશાળી માણસને ન રાખે. આ કહેવાનો અર્થ એ છે કે ભાવનગરના અને એ ટાઈમના રાજાઓ કેટલા માનવીનું મન જાણનારા હતા.